નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે શિક્ષણ સાથે જોડાયેલી 3-4 અપડેટ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં વાત કરીશું કે ગુજરાતના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જે જિલ્લા કેમ્પ જે બાકી છે એનું શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તો તમામ રજૂઆતની અંદર લખેલી છે કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો મુજબ ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પો પૂર્ણ થયા છે. જે આપણને ખબર છે કે હમણાં જ આંતરિક બદલી કેમ્પો પૂર્ણ થયા છે અને જે 11/5/23ના ઠરાવ અનુસાર જિલ્લા ફેરબદલી કેમ્પો કરવાનું આયોજન કરવાનું થતું હોય છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેરબદલી કેમ્પ કેમ અટકાવવામાં આવ્યો છે, જો આ સ્પષ્ટીકરણ થાય તો ગુજરાતના હજારો શિક્ષકો આ બદલી કેમ્પનો લાભ મળી શકે છે અને માટે વ્યાપક હિતને ધ્યાનમાં રાખી અને ઓફલાઈન બદલી કેમ્પોની તારીખો જાહેર કરી ઝડપથી કેમ્પ કરવામાં આવે અને જે જિલ્લામાં જિલ્લા ફેર માટે ઓફલાઈન પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ ગઈ હોય તે તમામ જિલ્લાઓમાં ઓનલાઈન જિલ્લા ફેર અરજીઓ સ્વીકાર કરી ઓનલાઈન જિલ્લા ફેર કેમ્પની તારીખોનું શેડ્યુલ સત્વરે જાહેર કરી સંભવિત વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જિલ્લા ફેર કેમ્પો પૂર્ણ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી છે. આની અંદર બે વસ્તુનો ઉલ્લેખ કરેલો છે કે ઓફલાઈન જિલ્લા બદલી કેમ્પ અને ઓનલાઈન જિલ્લા બદલી કેમ્પ, એટલે કે બે પ્રકારના જે છે કેમ્પો આવશે. ઓફલાઈન એટલા માટે કે અગાઉ જે પ્રતીક્ષા યાદીઓ હતી કે જે લોકો વેઇટિંગમાં છે જિલ્લા બદલીમાં, એવા જિલ્લાઓમાં કે જેઓ પહેલેથી સિનિયરિટીમાં એમનો ક્રમ બાકી છે તો એમનો વારો પહેલાં આવતો હોય છે, એટલે કે ઓફલાઈન જિલ્લા બદલી કેમ્પ. અને જ્યાં એવી પ્રતીક્ષા યાદીઓ પૂરી થઈ ગઈ છે ત્યાં આવશે ઓનલાઈન બદલી કેમ્પ સીધો આવશે. એટલે બે પ્રકારે બદલી કેમ્પો આવવાના છે અને બદલી કેમ્પ જે છે એની સીધો સંબંધ જે છે એ ભરતી સાથે જોડાયેલો છે. તો એટલા માટે જ મેં આ બદલી કેમ્પની વાત કરી છે કે અગાઉ પણ મેં તમને વિડીયોમાં વાત કરી હતી જે લોકો ટેટ 1ની ભરતીની રાહ જોઈ રહ્યા છે મિત્રો, કે જિલ્લા ફેર બદલી કેમ્પ જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે અને એ બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જ જે છે એ ભરતીની પ્રક્રિયા શરૂ થાય એમ છે, જગ્યાઓ સ્પષ્ટ થશે અને બધું થશે. હા, જોકે ભરતીનું નોટિફિકેશન આપવું હોય તો આપી શકાય છે, ફોર્મ પણ ભરાઈ શકાય છે, બધી પ્રક્રિયા થઈ શકાય છે જેવી રીતે ગઈ વખતે થયું હતું લમસમ જગ્યાઓનો આંકડો આપીને, કેમ કે 1 થી 5માં તો જગ્યાઓ ઘણી બધી છે જ અને બદલી કેમ્પથી જગ્યાઓની અંદર કોઈ ફરક એટલો પડતો નથી કેમ કે જિલ્લા બદલી થાય છે, કંઈ સંખ્યાઓ ઓછી થતી નથી એટલે એ કંઈ અસર નહીં કરે. પણ આ એટલા માટે રજૂઆત કરી છે આપણે વિડીયોમાં તમને તમારી સમક્ષ કે આ વસ્તુ જે છે એ ખૂબ જ મેટર કરે છે. તો આશા રાખીએ કે જલ્દી જિલ્લા બદલી કેમ્પ શરૂ થાય અને પૂર્ણ થાય અને પછી જે છે ભરતીની ઓફિશિયલ જે છે પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જાય. બીજી વાત કરીએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે મદદનીશ કેળવણી નિરીક્ષકની જાહેરાત આપવામાં આવેલી હતી અને એની જે પરીક્ષા જે છે 1/3/2026 રવિવારના રોજ બપોરે 12 થી 2 દરમિયાન યોજવામાં આવવાની છે અને એની જે હોલ ટિકિટ જે છે તારીખ 20 તારીખથી બપોરથી, એટલે કે હોલ ટિકિટો જે છે આવી ગઈ છે અને 1/3/2026 સુધી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. અને જે પણ મિત્રોને હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ હોય અને પરીક્ષાની તૈયારી કરતા હોય તમામને પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ત્રીજી વાત કરીએ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટાટ HSની પરીક્ષા લેવામાં આવવાની છે તો એને લઈને મહત્ત્વની જાણકારી આપેલી છે કે તારીખ જે છે લંબાવવામાં આવેલી છે. તો ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જે છે એ લંબાઈને 23/2/26 સુધી કરી દીધી છે અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ જે છે એ 25/2/2026 કરી છે. તો તમે જે છે મિત્રો રહી ગયા હોય એ ફરીથી ફોર્મ ભરી શકે છે અથવા તો ફી પણ ભરી શકે છે. ટાટ HSની અંદર વિષયની અંદર ફોર્મ ભરવાની અંદર ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હોય છે અને ઘણાના મેસેજને એવું આવતું હોય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે ટાટ HSની અંદર જો તમે ફોર્મ ભરતા હોય તો ત્યાં તમારો પોસ્ટ ગ્રેજ્યુએશનનો મુખ્ય જે વિષય હોય છે એના વિષય પ્રમાણે જ તમારે ફોર્મ ભરવાનું થતું હોય છે. તમે બીએડમાં કે ત્યાં ગમે તે બીજો કોઈ વિષય રાખ્યો હોય તો એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એની બાબતમાં બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને છેલ્લે ચોથા મુદ્દાની વાત કરીએ કે વિધાનસભાની, તો વિધાનસભાની અંદર ઉઠ્યો શિક્ષકોની ઘટનો મુદ્દો. તો આટલા બધા ધારાસભ્યો જે છે એમાંથી એક ધારાસભ્ય એવા છે ચૈતર વૈશાવાએ એ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન જે છે એ ઉઠાવ્યો હતો અને ખાસ કરીને બે જિલ્લાની એ વાત કરી છે ત્યારે કે નર્મદા જિલ્લામાં 549 અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ જે બતાવી છે અને એનો જવાબ જે છે એ માગેલો હતો અને સામેથી એમને એવો જવાબ મળ્યો છે કે ભાઈ વય નિવૃત્તિ થઈ છે, જિલ્લા ફેરબદલી થઈ છે અને અવસાનના કારણોસર જગ્યાઓ જે ખાલી રહી છે એવો જે છે શિક્ષણ મંત્રીનો જવાબ એમને મળેલો છે. બરાબર, વય નિવૃત્તિ, જિલ્લા ફેરબદલી અને અવસાનના કારણે
તો જ્યારે પણ વય નિવૃત્તિ થતી હોય છે અને જિલ્લા બદલી કેમ્પો થતા હોય છે ત્યારે એ છેવાડાના વિસ્તારો હોય છે ત્યાંથી જે છે શિક્ષકો બદલી કરાવી અને એમના મૂળ વતનમાં કે એ રીતે જતા હોય છે. તો ત્યાં જે ઘટનો જે પ્રશ્ન હોય છે એ ખૂબ જ પ્રવર્તતો હોય છે. અને ખાસ 1 થી 5ની વાત કરીએ તો જે રીતે ભરતી કેલેન્ડરમાં જગ્યાઓ જે બતાવવામાં આવી છે કે સતત 10 વર્ષ સુધી જે છે 1 થી 5ની અંદર સતત ભરતીઓ જ્યારે થવાની હોય તો એ કેલેન્ડર એટલા માટે જ બનાવવામાં આવ્યું છે એ રીતનું કે એમને પણ ખબર છે કે 1988-89થી જે બેચોમાં ભરતી થઈ હતી, 1989, 90માં, 92માં, 94, 96 આ બધી જે ભરતીના જે પણ શિક્ષકો હતા એ તમામ જે છે એ ક્રમશઃ વય નિવૃત્ત થઈ રહ્યા છે. અને એના કારણે જે છે ગઈ વખતે પણ ઘણી બધી જગ્યાઓ જે ખાલી હતી અને સામે જે ભરતી કરવામાં આવી હતી એ ભરતીની અંદર એ પૂરતી માત્રામાં જે છે વિદ્યા સહાયકો મળ્યા નહોતા કોઈના કોઈ કારણોસર. અને એ અત્યારે ઘટ જે છે એ હજુ પાછું 31/5નું જે રિટાયરમેન્ટ આવશે જે આગામી સમયમાં જે મે મહિનામાં એ રિટાયરમેન્ટનું પણ આંકડો જો ગણવામાં આવશે તો આ ઘટ જે છે એ ખૂબ જ વધી જવાની છે. અને એના કારણે જે છે એ શિક્ષકોની ભરતી જે છે 1 થી 5માં એ વહેલી તકે જાહેર થાય એ ખૂબ જરૂરી છે અને ઉમેદવારોના હિતમાં પણ છે, બાળકોના હિતમાં પણ છે અને સમગ્ર પ્રક્રિયાના હિતમાં પણ છે. અને ઘણી જગ્યાએ 1 શિક્ષકથી 2 શિક્ષકથી જે છે શાળાઓ ચાલતી હોય છે. છેવાડાના વિસ્તારમાં જ્યાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા પણ ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે અને ત્યાં જે છે એ વિદ્યાર્થીઓ પાસે અને વાલીઓ પાસે એક ઓપ્શન જે છે એ ખાલી સરકારી શાળા એ જ એમના પાસે ઓપ્શન હોય છે સારું શિક્ષણ મેળવવા માટેનો. તો ત્યાં આગળ જે છે એ શિક્ષકોની તાતી જરૂરિયાત રહે છે. તો જેવી રીતે આ વિધાનસભાની અંદર પણ પ્રશ્ન ઉઠ્યો છે અને હવે રજૂઆતો પણ થઈ રહી છે, જેટલા પણ ટેટ 1ના મિત્રો જે છે એ બધા મેસેજમાં ડિસ્કશનમાં કે બધી વાતો કરતા હોય છે કે ભરતી ક્યારે. પણ મેં પહેલાં જ કહ્યું હતું કે થોડી રાહ જોવાની જરૂર છે. ભરતી જે છે એ તો આવવાની જ છે, કેમ કે ટેટ 1માં 1 થી 5ના મિત્રોને જ ફોર્મ ભરવાના હોય છે અને એના ઉમેદવારો જે છે એ ટેટ 2માં પણ ઘણા જિલ્લાઓમાં ઉમેદવારો જે છે જ્ઞાન સહાયકના ઉમેદવારો મળતા નથી. અને એટલા માટે જે છે એ જ્ઞાન સહાયક નહીં મળવાના કારણે જ જે છે એ કાયમી ભરતી ઉપર વધારે ફોકસ કરવું જરૂરી છે. ખાસ તમે જોઈ શકો છો ગઈ વખતે જે જ્ઞાન સહાયકની ભરતી થઈ એની અંદર ઘણા જિલ્લામાં ઉમેદવારો જે છે એ મળ્યા નથી. અને નહીં મળવાના કારણે જે છે હવે આ ટેટ 1ની જે ભરતી છે આગામી સમયમાં આવવાની છે એ ખૂબ જ મોટી આવશે એવી ચર્ચા થઈ રહી છે કે લગભગ 8 થી 10 હજારની પણ ભરતી આવી શકે છે. તો તમારા બધા માટે સારું રહી શકે છે. વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.